પ્રસિદ્ધ યાત્રાધામ ગોપનાથ મહાદેવ મંદિરે અધિક માસ અને સોમતી અમાસે યાત્રાળુઓ ઉમટી પડ્યા. મેળો જામ્યો. ધર્મમય માહોલ. આજે અનોખો સંગમ. પવિત્ર સોમવતી અમાસ અને અધિક પુરુષોત્તમ માસનો અંતિમ દિવસ અમારા એક સાથે આવતા શિવ ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પિથલપુર એસટી સ્ટેન્ડ નજીક પણ થોડી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આજે ગોપનાથ મહાદેવ મંદિરે યાત્રાળુઓ શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. ગોપનાથ મહાદેવ મંદિરે દરરોજ યાત્રાળુઓ ઉમટી પડે છે, પરંતુ અહીં અમાસના દિવસે ગોપનાથ મહાદેવ મંદિરના દર્શન પૂજા અર્ચના કરવાનો અનોખો મહિમા છે. આજે સંતો મહંતો બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરવા શિવ ભક્તો ઉમટી પડે છે. ઠેર ઠેર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. શિવ ભક્તોએ સમુદ્રમાં સ્નાન કરી દર્શન કરવા પડાપડી કરી હતી. બંને ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદ સહિતની સુંદર વ્યવસ્થા કરી હતી. શિવ ભક્તો અને શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ આવા અનોખો સંગમ પવિત્ર અધિક જેઠ માસની અમાસ અને એ પણ સોમવતી અમાસનો સંગમ ક્યારેક જ આવે છે. વધુમાં જણાવ્યું હતું કે આજે ટ્રાફિક વધુ હોવાથી લોકોને અનેક મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો. આવા તહેવાર દરમિયાન જીઆરડી પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવો જોઈએ. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું એક જીઆરડી લેડી સ્ટાફ પોતાની જાતને મોટા અધિકારીની ગણફાસ મારે છે, પરંતુ આજે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ એમને એ નહીં ખબર હોય કે આજે યાત્રાળુઓ વધી જશે, જેથી કરીને વધુ સ્ટાફ ગોઠવવો જોશે. એ લેડી સ્ટાફ અન્ય નાના કર્મચારીઓને સહી કરવા પોઈન્ટ ફેરફાર કરવામાં પણ વાલા દવલાની નીતિ અપનાવી રહ્યાની ચર્ચા ઉઠી હતી. અનેક વખત આ જીઆરડી લેડી સ્ટાફ વાદ વિવાદમાં પણ આવી રહ્યાનું લોકોએ જણાવ્યું હતું. પોતે નહીં ટ્રાફિકમાં કયાય જતા કે નથી બંદોબસ્તમાં રહેતા કે નથી વધુ સ્ટાફ મૂક્યો કે નથી સવાર બપોર કેટલી ટ્રાફિક છે એ તપાસ કરી પોતાની જાતને મોટા અધિકારીની ગણફાસ મારનાર આવા સ્ટાફના કારણે ખાખી બદનામ થઈ રહી હોવાની ચર્ચા ઉઠી હતી. આજે તેમણે તપાસ કરી બંદોબસ્તની વ્યવસ્થા માટે પોલીસ સ્ટેશન અથવા અધિકારીને એક દિવસ પહેલા જાણ કરવી જોઈએ, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ટ્રાફિકના હિસાબે ક્યાંક નાના મોટા ડખ્ખા પણ બન્યા હતા. ક્યાંક વાહનો ફસાયા હતા. યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ મંદિર આસપાસ પણ ભારે ટ્રાફિક થયો હતો. તેમજ આજે અમાસના દિવસે પિતૃઓ પાળિયા સુરધન દાદાના પૂજન અર્ચના કરવાનો પણ અનોખો મહિમા છે. આજે પરિવારો દ્વારા ઠેર ઠેર પિતૃઓને રીઝવવા પૂજા અર્ચના કરી હતી. રિપોર્ટ કમલેશ ઢાપા. हाँ पूरा कर दिया।
તમારે અહીંયા હાલવું પડશે. Ini